Welcome back to video lecture series of Sri Navik School. I am Sohila Sama and today in this lecture Standard 8 Subject English. Okay, we will learn, I will explain you the Unit 1. The name of the unit is Q for Question. Okay, in this unit ગયા લેક્ચરની અંદર આપણે સુનિતા વિલિયમ્સ વિશે ભણ્યા હતા. ક્યુ ફોર ક્વેશ્ચન, યસ, ક્વેશ્ચન આના યુનિટ ઉપરથી તમને હેડિંગ ઉપરથી ખબર પડશે કે આમાં કંઈક આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે, કંઈક પ્રશ્નાર્થ વાક્ય વિશેની ચર્ચા કરવામાં આવે છે. તો ગયા લેક્ચરમાં આપણે શીખ્યા કે સુનિતા વિલિયમ્સ જે નાસા માટે વર્ક કરતા હતા, તો એના ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ આ બંને વચ્ચેનો સંવાદ હતો કરવામાં આવ્યો હતો. હવે નાસા શું છે? નાસા સ્ટેન્ડ ફોર નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે નાસા ઇઝ NASA is US government agency that is responsible for science and ટેકનોલોજી રિલેટેડ એર એન્ડ સ્પેસ, એટલે કે નાસા જે છે એ આ માટે વર્ક કરે છે. તો સુનિતા વિલિયમ્સ જે છે એ એના માટે વર્ક કરતા હતા. તો ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને એના જન્મ વિશે પૂછે છે, એમના ક્યાંથી અભ્યાસ કર્યો છે એ વિશે પૂછે છે, આ દરેક વિશે એને માહિતી પૂછે છે. તો હવે આ સંવાદ થયો હતો ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ વચ્ચે. તો ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એક્ટિવિટી 2, એટલે કે એક્ટિવિટી 2 જોશું એના પહેલાં આપણને પાઠ્યપુસ્તકની અંદર કીધું છે વર્ક ઇન પેર્સ, એટલે કે આપણે એમાં એક ટેક્સ્ટ બુકની અંદર એક એક્ટિવિટી ફિલઅપ કરવાની છે. તો એક્ટિવિટીઝ એ તમારા શિક્ષકના આધારે કરવાની છે. હું તમને આમાં ગાઈડ કરીશ કેવી રીતના. તો કે જેવી રીતે સુનિતા વિલિયમનું ઇન્ટરવ્યુઅર લે છે એવી રીતે તમે પણ તમારા ફ્રેન્ડનું, તમારા મિત્રનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો. કેવી રીતે? તો તમારી સામે હું એક ઇન્ટરવ્યુઅર અને એક એમના મિત્ર કે જે રાહુલ નામનું પાત્ર છે, તો આ બંને વચ્ચેનો જે સંવાદ છે, જે ઇન્ટરવ્યૂ છે, જે પ્રશ્નો થાય છે એના વિશેની ચર્ચા કરીશું. તો આપણે જોશું ટેક્સ્ટ બુકમાં જે વર્ક આપેલું છે એના વિશે. So, take an interview of your friend and write it. એટલે ટેક એટલે લો, તમારા મિત્રનું ઇન્ટરવ્યૂ લ્યો અને પછી લખો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું આ રાહુલ જે છે પાત્ર, એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઇન્ટરવ્યુઅર એટલે કોણ? ઇન્ટરવ્યુઅર એટલે કે તમે, એટલે તમે પોતાના માટે મી એટલે કે એવી રીતે યુઝ કરી શકો છો. ઇન્ટરવ્યુઅર જે આપણો ઇન્ટરવ્યૂ લે છે, તો કે વેલકમ ટુ ધ ટોક શો, એટલે આ ટોક શોની અંદર તારું સ્વાગત છે. કોનું સ્વાગત છે? રાહુલનું. ઇન્ટરવ્યુઅર એટલે કે તમે. ઇન્ટરવ્યુઅર તમે તમારા ફ્રેન્ડને, એટલે કે તમારા ફ્રેન્ડનું નામ છે, અહીંયા આપણે કોઈ પણ એક નામ લીધું છે, દાખલા તરીકે રાહુલ. તો ઇન્ટરવ્યુઅર એટલે કે તમે તમારા ફ્રેન્ડને આ રીતે પૂછી શકો છો, લાઈક ધીસ: હેલો રાહુલ, નમસ્તે રાહુલ, વેલકમ ટુ ધીસ ટોક શો. આ ટોક શોની અંદર, આ ઇન્ટરવ્યૂની અંદર તારું હાર્દિક સ્વાગત છે. એટલે તમારો ફ્રેન્ડ જે છે, એટલે કે જે ઇન્ટરવ્યૂ દેવા આપ્યા છે રાહુલ, એ તમને રિપ્લાય આપશે આ રીતે. રાહુલ સેઝ, એટલે કે રાહુલ કહે છે હેલો, થેન્ક્સ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. હેલો, નમસ્તે, એ પણ એવી રીતે કહેશે. થેન્ક્સ, તમારો ધન્યવાદ. થેન્ક્સ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે કે તક. મને આ ટોક શોમાં બોલાવી અને આ તક આપી મને પૂછવા બદલ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ, ઇન્ટરવ્યુઅર. ઇન્ટરવ્યુઅર શું કહેશે? એટલે કે તમે પૂછશો ઇન વિચ સ્ટાન્ડર્ડ આર યુ સ્ટડીંગ? તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? એટલે તમારા ફ્રેન્ડ જે છે, અહીંયા આપણે પાત્ર લીધું છે રાહુલનું. રાહુલ આન્સર આપશે આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 8, એટલે કે 8th સ્ટાન્ડર્ડમાં હું અભ્યાસ કરું છું. નેક્સ્ટ, એટલે ફરી પાછા તમે એને આ રીતે ક્વેશ્ચન પૂછશો: વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? હવે પ્રશ્ન આ રીતે કરવામાં આવે છે, પહેલાં તમે કયા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરો છો, પછી તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે. આ જગ્યાએ તમે આના પહેલાં એવી રીતે પણ પૂછી શકો છો કે તમારા ફાધરનું નામ શું છે, તમારા મધરનું નામ શું છે, તમારો જન્મ ક્યારે થયો હતો. આ રીતે પણ તમે તમારા ફ્રેન્ડને ક્વેશ્ચન કરી શકો છો. વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ?
વિચ એટલે કે કયો, યોર એટલે તમારો, ફેવરિટ એટલે તમને મનપસંદ, સબ્જેક્ટ એટલે વિષય. તમારો ફેવરિટ વિષય કયો છે એટલે રાહુલ એનો જે ફેવરિટ સબ્જેક્ટ છે, તમારો મિત્ર એ આન્સર આપશે આ રીતે. સાયન્સ, રાહુલ રિપ્લાય આપે છે સાયન્સ. ઇન્ટરવ્યુઅર એટલે તમે ફરી પાછા એને પૂછશો, વોટ વુડ યુ લાઈક ટુ ડુ? તમે શું બનવા માંગો છો? તમે આગળ લાઈફમાં શું કરવા માંગો છો? તમારા ફ્રેન્ડ એમ રિપ્લાય આપશે. હવે અહીંયા રાહુલ રિપ્લાય આપે છે, આઈ વુડ લાઈક ટુ બી અ સાયન્ટિસ્ટ. મને સાયન્સ સબ્જેક્ટ બહુ ગમે છે, એવો એને રિપ્લાય આપ્યો. એટલે ઇન્ટરવ્યુઅર એને ક્વેશ્ચન કરે છે કે ભાઈ તમે તો વોટ વુડ યુ લાઈક ટુ ડુ? તમે આગળ શું કરવા ઈચ્છો છો? તમારી ઈચ્છા શું છે? તમે શું બનવા માંગો છો? એટલે રાહુલ આ રીતે આન્સર આપે છે, આઈ વુડ લાઈક ટુ બી અ સાયન્ટિસ્ટ. હું એક વૈજ્ઞાનિક બનવા માંગુ છું. અવર નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ અબાઉટ સુનિતા વિલિયમ. હવે નેક્સ્ટ એક્ટિવિટીમાં છે ને આપણને સુનિતા વિલિયમ્સ વિશે અને બીજા થોડા ક્વેશ્ચન છે. તો એ એક્ટિવિટી છે એનો અભ્યાસ કરતાં પહેલાં આપણે શું કરશું? એના અભ્યાસ કરતાં પહેલાં આપણે એ એક્ટિવિટીમાં આપણને એવું કહે છે કે ઉપર જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સમાં નીચે 3 ક્વેશ્ચન આપેલા હોય છે તમને. તો એ ક્વેશ્ચન જે છે એક્ટિવિટી 2ના એના આન્સર તમને ઉપરથી મળે છે કે નહીં. બટ બિફોર આપણે શું જોઈશું? તો કે આપણે જોઈશું થોડાક પ્રશ્નસૂચક સર્વનામ. તો કે આ પ્રશ્નસૂચક સર્વનામ છે એનો અભ્યાસ કરાવું તમને. તો અવર ફર્સ્ટ વર્ડ ઇઝ ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ એટલે કે પ્રશ્નાર્થ શબ્દો. તો હવે પ્રશ્નાર્થ શબ્દો શું છે એના વિશે અભ્યાસ કરીએ. ફર્સ્ટ વર્ડ ઇઝ હુ, WHO. હુ એટલે કોણ? અંગ્રેજીમાં આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય ને, એકથી વધારે વ્યક્તિ વિશે, ત્યારે આપણે WHO હુ સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ હવે એક કે તેથી વધારે વ્યક્તિ વિશે જ્યારે આપણે પૂછવું છે કે તે કોણ છે અથવા તો તેઓ કોણ છે, ત્યારે આપણે આ રીતે ક્વેશ્ચન પૂછી શકાય છે, હુ આર ધે? તેઓ કોણ છે? નેક્સ્ટ WHAT વોટ. વોટ એટલે કે શું? અંગ્રેજીમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષી એની જે ક્રિયા છે એ આપણે જાણવી છે ત્યારે આપણે WHAT વડે પ્રશ્ન પૂછી શકાય છે. અથવા તો વસ્તુ, પ્રાણી અને પક્ષી એના વિશે આપણે તે શું છે એ રીતે આપણે ક્વેશ્ચન કરી શકાય છે. વોટ ઇઝ ઇટ? અથવા તો રંગ જાણવો છે તો વોટ કલર ઇઝ ઇટ? આ રીતે આપણે ક્વેશ્ચન કરી શકાય છે. નેક્સ્ટ WHERE વેર. વેર એટલે ક્યાં? જ્યારે આપણે કોઈ સ્થળ જાણવું છે, અંગ્રેજીમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષી વગેરે ક્યાં છે એનું સ્થાન જાણવું છે ત્યારે આપણે WHERE વેર વડે પ્રશ્ન પૂછી શકાય છે. વેર ઇઝ ઇટ? તે ક્યાં છે? એક્ઝામ્પલ, વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? આ રીતે આપણે કોઈને ક્વેશ્ચન કરી શકાય છે. અવર નેક્સ્ટ વર્ડ ઇઝ WHEN વેન. વેન એટલે ક્યારે? એટલે વેન એટલે અત્યારે અહીંયા પ્રશ્નસૂચક સર્વનામ તરીકે લેવામાં આવ્યું છે. ચોક્કસ સમય જાણવા માટે વેન વિલ યુ કમ? તમે ક્યારે આવશો? આપણે કોઈનો ચોક્કસ સમય જાણવો છે ત્યારે આપણે આ રીતે ક્વેશ્ચન કરી શકાય છે. નેક્સ્ટ વર્ડ ઇઝ WHY. વાય એટલે શા માટે? કોઈ ક્રિયા છે અને તમારે એને પૂછવું છે કે તમે આ શા માટે કરી રહ્યા છો, એનું રીઝન જાણવું છે, એનું કારણ જાણવું છે ત્યારે આપણે આ રીતે ક્વેશ્ચન કરી શકાય છે કે વાય આર યુ લાફિંગ? કોઈ હસતું હોય ખડખડાટ અને તમારે ક્વેશ્ચન કરવો છે કે ભાઈ શું કામ એને આટલું બધું હસવું આવે છે, તો આપણે આ રીતે ક્વેશ્ચન કરી શકાય છે, વાય આર યુ લાફિંગ? લાફિંગ એટલે કે હસવું. મોટા અવાજે કોઈ હસતું હોય તો તમે આ રીતે એને કહી શકો છો. અથવા તો કોઈ એમ રડતું હોય બહુ જ તો તમે આ રીતે પણ કહી શકો છો, વાય આર યુ ક્રાઇંગ? તમે શા માટે રડી રહ્યા છો? આ રીતે તમારે કોઈને ક્રિયા શા માટે થાય છે અથવા તો શા માટે થાય છે આવું રીઝન જાણવું છે, કારણ જાણવું છે ત્યારે તમે આ રીતે WHY આ સર્વનામનો ઉપયોગ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. અવર નેક્સ્ટ વર્ડ ઇઝ WHOSE whose. whose એટલે કે કોનું, કોની અથવા કોના. તમારે એવું પૂછવું છે કે આ ડસ્ટર કોનું છે, અથવા તો તમારે કોઈનું ઘર વિશે પૂછવું છે તો આ એક એક્ઝામ્પલ આપેલું છે એના તરીકે તમે પૂછી શકો છો. whose house is this? આ ઘર કોનું છે? આ
આ રીતે કોઈ વસ્તુ છે કોની છે એવી રીતે તમારે પૂછવું છે ત્યારે આપણે તમે whose-નો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ વર્ડ which, WHICH, which એટલે કયો, કઈ અથવા ક્યુ. કોઈ બે વસ્તુ છે એમાંથી કંઈક અલગ પાડવું છે ત્યારે આ રીતે ક્વેશ્ચન તમે પૂછી શકો છો. વિચ ઇઝ યોર બુક, બે બુક પડી છે એમાંથી તમારી બુક કઈ છે. વિચ ઇઝ યોર બુક, વિચ એટલે કે કઈ. આ રીતે તમારે પ્રશ્ન પૂછી શકાય છે. નેક્સ્ટ વર્ડ WHOM, whom એટલે કોના માટે અથવા તો કોને. એક્ઝામ્પલ ઇઝ ફ્રોમ whom did you learn that, એટલે કે કોની પાસેથી, કોના પાસેથી. ફ્રોમ whom તમે કોની પાસેથી આ શીખ્યા, તમે પેલું કોની પાસેથી શીખ્યા. તમે આ રીતે સૂચક પ્રશ્નાર્થ વાક્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ વર્ડ્સ આર હાઉ, એટલે કે કેવી રીતે. તમારે ક્યાંય જવું છે પણ તમે કેવી રીતના જાશો, આવી રીતે તમારે કેવી રીતે એમ પ્રશ્ન પૂછો છે કે કેવી રીતે કરશો ત્યારે હાઉનો ઉપયોગ કરવામાં આવે છે. હાઉ ડુ યુ ગો ધેર, તમે ત્યાં કઈ રીતે જાશો ત્યારે આપણે WHO હાઉનો ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ વર્ડ ઇઝ WHO હાઉ, MANY મેની. હાઉ મેની, વર્ગખંડમાં કેટલા છોકરા છે ખબર નથી પણ તમારે ક્વેશ્ચન કરવો છે તો તમારે રીતે પૂછી શકો હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસરૂમ, એટલે વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે. હાઉ મેની ગર્લ્સ, કેટલી છોકરીઓ છે. ઇન ધ ગાર્ડન, તમે આ રીતે ક્વેશ્ચન કરી શકો છો. અવર એક્ઝામ્પલ ઇઝ હાઉ મેની પેન્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલી પેન છે. તમે આ રીતે ક્વેશ્ચન પૂછી શકો છો. નેક્સ્ટ WHO હાઉ, MUCH મચ. હાઉ મચ ઇટ મીન્સ કેટલું. જથ્થો કે માત્રા જાણવા માટે. હવે જથ્થો અથવા તો માત્રા જાણવા માટે આપણે દૂધ માટે અને શુગર માટે એક એક એક્ઝામ્પલ જોઈએ. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર, ખબર નથી કેટલું છે, કેટલા લીટર છે તો આપણે આ રીતે કહી શકાય છે કે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર, કેટલું દૂધ છે. એટલે આ રીતે આપણે હાઉ મચનો યુઝ કરી શકાય છે. અવર સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ હાઉ મચ શુગર ઇન ધીસ જાર, આ બરણીમાં કેટલી માત્રામાં એટલે કે એનો જથ્થો કેટલી સુગર છે. આપણે આ રીતે એનો માપદંડ કરી શકાય છે. આ રીતે આપણે પૂછી શકાય છે કે હાઉ મચ એટલે કેટલું. હવે જોશું આપણે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં આપણને છે ને પહેલા ફર્સ્ટમાં છે ને એક સેન્ટેન્સ આપેલું છે અને એ સેન્ટેન્સના નીચે 3 ક્વેશ્ચન એટલે કે ઇન્ટરોગેટિવ વર્ડ્સ સેન્ટેન્સીસ આપેલા છે. 3 પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે. તો કે પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે એના આન્સર આપણને ઉપર આપેલું જે સ્ટેટમેન્ટ છે, જે વાક્ય છે એમાંથી મળે છે કે નથી મળતા. તો હવે આપણે જોશું. Our first sentence is Sunita Williams stayed in space for 36 days. Sunita Williams જે છે તે 36 ડેઝ એટલે કે 36 દિવસ માટે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન સ્પેસ ફોર 36 ડેઝ એટલે કે 36 દિવસ માટે સ્પેસમાં અવકાશમાં રહ્યા હતા. તો હવે આપણે આ જોઈએ આના ક્વેશ્ચન્સ કેવી રીતે. તો કે અહીંયા જે 3 ક્વેશ્ચન આપેલા છે એના આન્સર આપણને ઉપર આપેલ સ્ટેટમેન્ટમાંથી મળે છે. જો મળતા હોય તો આપણે તમને જે ટેક્સ્ટબુકની અંદર બોક્સ આપેલું છે એમાં તમારે રાઇટ કરવાનું છે, નહીંતર એને સ્કીપ એટલે કે છોડી દેવાનું છે. તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન જોશું. વેર ડીડ શી સ્ટે, સ્ટે એટલે રહેવું. વેર ડીડ શી સ્ટે, તેઓ ક્યાં રહ્યા હતા. યસ રાઇટ, તેઓ ક્યાં રહ્યા હતા. શી સ્ટેડ ઇન ધ સ્પેસ એટલે કે તે અવકાશમાં રહ્યા હતા ફોર 36 ડેઝ એટલે કે 36 દિવસ માટે તે રહ્યા હતા. તો આપણને ફર્સ્ટનો આન્સર મળી જાય છે એટલા માટે આપણે એમાં કરશું, એના સામે કરશું રાઇટ. હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. હા, હુના સ્થાને આપણે આન્સરમાં કોઈ એક વ્યક્તિનું નામ છે તો ઓલરેડી આપણને સુનિતા વિલિયમ્સ આપેલું જ છે. તો આપણને આ સેન્ટેન્સનો, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો પ્રશ્નાર્થ વાક્યનો આન્સર ઉપર આપેલ સ્ટેટમેન્ટમાંથી મળી જાય છે. એટલા માટે આપણે આમાં પણ કરશું રાઇટ. હુ સ્ટેડ, તો કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. ઓકે, અવર થર્ડ ક્વેશ્ચન, ઓપ્શન સી. For how many days
હાઉ મેની આપણે એક ચોક્કસ સંખ્યા જાણવી છે. મેં તમને અગાઉના જે પ્રશ્નાર્થ સર્વનામ હતા એમાં મેં તમને શીખવ્યું. ફોર હાઉ મેની ડેઝ કેટલા દિવસ માટે ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ તેઓ સ્પેસમાં અવકાશમાં કેટલા દિવસ માટે રહ્યા હતા. તો એનો આન્સર પણ આપણને મળી જાય છે 36 ડેઝ. ઓકે, તો આપણે આ ક્વેશ્ચનના સામે પણ આ રીતે રાઇટની નિશાની કરશું. તો તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં જોતા જાજો અને આ રાઇટની નિશાની કરતા જાજો. હવે જોઈએ આપણે સેકન્ડ સેન્ટેન્સ. સુનિતા વિલિયમ્સ વર્કડ એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એઝ નાસા. એટલે કે નાસાની અંદર તેઓ ફ્લાઇટ એન્જિનિયર તરીકે રહ્યા હતા. તો હવે આપણે જોઈએ આના ક્વેશ્ચન્સ. હુ વર્કડ એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એઝ નાસા. તો કે નાસાની અંદર ફ્લાઇટ એન્જિનિયર તરીકે કોણ રહ્યું હતું? તો કે નાસાની અંદર ફ્લાઇટ એન્જિનિયર તરીકે સુનિતા વિલિયમ્સ રહ્યા હતા. ઓકે, તો કે વર્ક કર્યું હતું એને, એ વર્ક એને કર્યું હતું એટલા માટે આપણે આમાં લખશું રાઇટની સાઇન. તમે તમારા બોક્સની અંદર કરી શકો છો રાઇટની સાઇન. અવર સેકન્ડ સેન્ટેન્સ. Where did Sunita Williams work as a flight engineer? Where did સુનિતા વિલિયમ્સે ફ્લાઇટ એન્જિનિયર તરીકે ક્યાં કામ કર્યું હતું? તો કે સુનિતા વિલિયમ્સ નાસા કંપની સાથે વર્ક કર્યું હતું. તો આનો પણ આન્સર આપણને ઉપરના સ્ટેટમેન્ટમાંથી મળી જાય છે. એટલા માટે આ સેકન્ડ સેન્ટેન્સમાં આપણે કરશું રાઇટની સાઇન. હવે જોઈએ ઓપ્શન સી. વાય ડીડ એટલે કે શા માટે. Why did Sunita Williams work at NASA? હવે શા માટે એવું તો આપણને આમાં કંઈ આપેલું નથી આ સેન્ટેન્સમાં, એટલે આપણે આને સ્કીપ કરી દઈશું. એનો આન્સર આપણને આમાંથી મળતો નથી. હવે જોઈએ સેન્ટેન્સ નંબર 3. The first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. એટલે કે 1625માં લંડન ન્યૂઝપેપરની અંદર ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ અપિયર, ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટનો દેખાવ બેક પેજ એટલે કે પાછળના પેજ ઉપર લંડનના ન્યૂઝપેપરમાં 1625ની અંદર એટલે કે 1625ની અંદર ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ થઈ હતી. તો કે હવે એમાં જોઈએ કે આ ત્રણેયનો આન્સર આપણને મળી જાય છે. ઓકે, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. એટલે કે અહીંયા ચોક્કસ સમય આપણને કહે છે. તો કે ક્યારે? તો કે 1625 એટલે કે 1625ની અંદર થઈ હતું. આનો આન્સર આપણને મળી જાય છે ઉપરના સેન્ટેન્સમાંથી. એટલે આપણે અહીંયા રાઇટની સાઇન કરશું. હવે જોઈએ નેક્સ્ટ. Who gave the first advertisement in 1625? એટલે કે 1625ની અંદર કોણે એડવર્ટાઇઝમેન્ટ અપિયર એટલે કે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ કોણે આપી હતી? તો કે એના વિશે તો કંઈ આપણને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી નથી. તો આપણે આ ક્વેશ્ચન સ્કીપ કરી દઈશું, છોડી દઈશું. હવે જોઈએ નેક્સ્ટ. Where did the first advertisement appear in the London newspaper? Where એટલે કે ક્યારે the first advertisement appear in the London newspaper? Right. તો આનો આન્સર પણ આપણને ઉપરના સેન્ટેન્સીસમાંથી મળી જાય છે. એટલે આપણે આમાં કરશું રાઇટની સાઇન. હવે જોઈએ નંબર 4. ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ધાર્મિક દર્શન માટે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ, પહેલાં જે આ વિકસિત કરવામાં આવ્યું હતું ગ્રીસની અંદર. ધ થિયેટર છે જે ગ્રીસની અંદર રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિક દર્શન માટે, આ રિલિજિયસ વ્યૂ માટે આ વિકસિત કરવામાં આવ્યું હતું એટલે કે બનાવવામાં આવ્યું હતું, સ્થાપવામાં આવ્યું હતું. હવે આના આપણે ક્વેશ્ચન્સ જોઈએ. વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? ગ્રીસમાં શું ડેવલપ કરવામાં આવ્યું? તો કે આવ્યું હતું તો કે ભાઈ થિયેટર. એટલે આપણને આન્સર અહીંયા મળી જાય છે. એટલે
એટલે આપણે આમાં કરશું રાઇટની સાઇન. તમે અહીંયા પણ કરી શકો છો રાઇટની સાઇન. હવે આપણે જોઈએ નેક્સ્ટ. વાય વોઝ ધ થિયેટર ડેવલપ? થિયેટર છે એ શેના માટે વિકાસ કરવામાં આવ્યો છે, શા માટે બનાવવામાં આવ્યું છે? તો કે થિયેટર છે ફોર ધ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, એટલે કે ધાર્મિક દર્શન માટે બનાવવામાં આવ્યું હતું. હવે નેક્સ્ટ, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? એટલે કે ક્યાં કરવામાં આવ્યું હતું? વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? એટલે કે ફર્સ્ટ જે થિયેટર છે તે ગ્રીસમાં, એટલે કે એનો આન્સર પણ આપણને અહીં મળી જાય છે. એટલા માટે એમાં પણ આપણે કરશું રાઇટની સાઇન. So our next sentence is Kiran Bedi is the first woman IPS officer of India. કિરણ બેદી છે જે ભારતના ઇન્ડિયાના ફર્સ્ટ IPS ઓફિસર છે. હવે આપણે 3 ક્વેશ્ચન જોશું અને આ 3 ક્વેશ્ચનનો આન્સર આપણને ઉપર આપેલ જે સ્ટેટમેન્ટ છે એમાંથી મળે છે કે નહીં એ જોશું આપણે. Our first question is, who is the first woman IPS officer of India? હુ એટલે કોણ? ચોક્કસ આપણને અહીંયા એક નામ આપેલું છે. કોનું? તો કે કિરણ બેદીનું. ચોક્કસ અહીંયા આપણને ઉપર કહેલું જ છે કે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. એટલે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર આપણને અહીંથી મળી જાય છે. એટલે આની સામે કરશું આપણે રાઇટની નિશાની. અવર સેકન્ડ સેન્ટેન્સ એટલે કે બીજું પ્રશ્નાર્થ વાક્ય. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? કોણ છે કિરણ બેદી? કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. ઓકે રાઈટ, આનો આન્સર પણ આપણને મળી જાય છે. નેક્સ્ટ, વેન વોઝ એટલે કે ક્યારે? એ તો કાંઈ કીધું નથી આપણને અહીંયા. વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર? ક્યારે સિલેક્ટ થયા હતા એના વિશે કાંઈ ઇન્ફોર્મેશન છે ને, એટલે આપણે આ ક્વેશ્ચનને અહીંયા સ્કીપ કરી દેશું, છોડી દેશું. અવર સેકન્ડ સેન્ટેન્સ ઇઝ મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2nd ઓક્ટોબર 1869. 1869માં 2 ઓક્ટોબરમાં ગાંધીજીનો જન્મ થયો હતો પોરબંદરમાં. તો હવે આપણને અહીંયા થોડા ક્વેશ્ચન આપેલા છે, તો એના આન્સર આપણને મળે છે કે નહીં એ જોઈ લઈએ. ઓર ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેન એટલે કે ક્યારે? વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? આમાં દિલ્હી વિશે તો કંઈ આપણને ઇન્ફોર્મેશન આપેલી નથી, એટલે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર ઉપરના વાક્યમાંથી મળતો નથી. આપણે આ સેન્ટેન્સને આપણે અહીંયા એટલે આ ક્વેશ્ચનને અહીંયા સ્કીપ કરી દઈશું, છોડી દઈશું, એનો આન્સર ઉપરથી મળતો નથી. નેક્સ્ટ, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીજી છે, ગાંધીજી જે છે એનો જન્મ એટલે કે વેર એટલે ક્યાં થયો હતો? ઓફકોર્સ પોરબંદરમાં. આપણને અહીંયા સ્થળનું નામ એટલે કે પ્લેસ મળી જાય છે. વેર એટલે કે ક્યારે? વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? વેર એટલે કે ક્યારે? મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો એનો આન્સર આપણને મળી જાય છે કે પોરબંદરમાં ઓન ધ 2nd ઓક્ટોબર 1869, એટલે કે 2 ઓક્ટોબર અને 1869માં એમનો જન્મ થયો હતો. ક્યારે થયો હતો આપણને એનો આન્સર મળી જાય છે. તો આપણે અહીંયા કરશું રાઇટની સાઇન. અવર સેકન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે હવેનું છે સી પાર્ટમાં, સી ઓપ્શનમાં આપેલું છે એ જોશું. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? એટલે કે ગાંધીજી છે, મહાત્મા ગાંધીજી છે, એની બર્થ ડેટ એટલે કે એનું જન્મની તારીખ કઈ છે? તો એ પણ આપણને ઉપર ચોક્કસ મળે જ છે આન્સર કે 2nd ઓક્ટોબર 1869, એટલે કે 1869માં એમનો જન્મ થયો હતો 2 ઓક્ટોબરમાં. એટલે આપણે અહીંયા પણ એનો આન્સર આપણને મળી જાય છે. અહીંયા તમે ટેક્સ્ટ બુકની અંદર જે બોક્સ આપેલું છે એમાં તમે રાઇટની સાઇન કરી શકો છો, અથવા તો ક્વેશ્ચનની સામે તમે રાઇટની સાઇન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે બોર્ડ વર્ક હતું અને વિડીયો લેક્ચર છે એનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.